શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતીક્ષા. દર્શક મિત્રો, ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષયલક્ષી ચર્ચા કરીએ છીએ અને એ વિષયલક્ષી આપણી જોડે અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરો જોડાતા હોય છે અને આપણને ઘરે બેઠા માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરવી છે ઢીંચણના ઘસારાને લઈને. પરંતુ આજે જે વિષય છે જે ઢીંચણનો ઘસારો, એમાં આપણે ગયા બુધવારે એક એપિસોડ કર્યો હતો. એની અંદર ઢીંચણના ઘસારાને લઈને આપણે આયુર્વેદિકમાં તેનો શું ઉપચાર છે અને કઈ રીતે ઢીંચણના ઘસારાની ટ્રીટમેન્ટ આયુર્વેદમાં કરવામાં આવે છે અને એના લક્ષણો કયા છે અને કારણો કયા છે તેના વિષય પર ચર્ચા કરી હતી. અને આજે આપણે વાત કરીશું ઢીંચણના ઘસારાને લઈને તેનો ઉપચાર શું છે, આ વિષયને લઈને વાત કરીશું. ને આપણી જોડે બુધવારે આયુર્વેદના જે નિષ્ણાંત છે આપણી જોડે જોડાઈ ગયા છે વૈદ્ય રાજેશભાઈ. તેમનું સ્વાગત કરી લઈએ. સ્વાગત છે રાજેશભાઈ આપનું. નમસ્કાર. રાજેશભાઈ વૈદ્ય એ લગભગ 27 વર્ષ કરતાં પણ વધુ બહોળો અનુભવ ધરાવે છે આયુર્વેદમાં અને એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે આયુર્વેદિકની જે ઉપચાર છે એ અત્યારથી નહીં પરંતુ આપણા ઋષિમુનિઓના સમયથી ચાલતી આવી રહી છે અને એ ઉપચાર અપનાવવાથી આયુર્વેદમાં આપણે એવું બની શકે કે તમને થોડુંક લાંબા સમયગાળા સુધી એની દવાઓ લેવી પડે, પરંતુ કોઈ પણ ગંભીર બીમારી હોય એને જળમૂળથી ખતમ કરી દેવાની શક્તિ આયુર્વેદ દવામાં હોય છે. અને નિસર્ગ આયુર્વેદિકના ફાઉન્ડર છે આપણા વૈદ્ય રાજેશભાઈ અને ખાસા સમયથી એ બહોળો અનુભવ બી ધરાવે છે, 27 વર્ષ કરતાં પણ વધુનો. અને આ વિષયને લઈને આપણે આજે આગળ વધીશું રાજેશભાઈ જોડે. તો રાજેશભાઈ, આમ તો આપણે ગયા એપિસોડમાં વાત કરી છે પરંતુ ઘણા નવા દર્શક મિત્રો પણ આપણી જોડે જોડાયા હશે. તો આપણે જે ઢીંચણનો ઘસારો છે તેનું એક રિકેપ આપી દઈએ તો વધુ સારું રહેશે, કારણ કે ઢીંચણના ઘસારાને લઈને જે નવા દર્શક મિત્રો જોડાયા છે તેમને માહિતી રહે કે ઢીંચણનો ઘસારોના લક્ષણો, કારણો શું હોય છે અને કઈ રીતે એમાં ઉપચાર થશે તેના તરફ પછી આપણે આગળ વધીશું. ચોક્કસ. ઢીંચણનો ઘસારો, ગોઠણનો ઘસારો, ઘૂંટણનો ઘસારો એવું અલગ અલગ રીતે કહેવામાં આવે છે. વા આવી ગયો છે, ઉંમર થઈ ગઈ છે, આવી રીતે એ શબ્દો થતા હોય. અને બે ઢીંચણ શરીરના જે મુખ્ય છે, આખા શરીરનું ભાર વહન કરે. તમે ચાલો, દોડો, કૂદો અને બધું કાર્ય કરો ત્યારે એ બે ઢીંચણ છે ને એ આખા તમારા શરીરનો ભાર વહન કરે છે. અને એ જ્યારે ઘસાય છે એટલે ત્યારે તમારું જ્યારે ચાલવાનું કે બેસવાનું કે ઊભા રહેવાનું એ બધા કાર્યોમાં અટકાવ આવે ત્યારે ખબર પડે કે આ બંને ઢીંચણ જે આપ્યા હતા કુદરતે અને એને આપણે બરાબર સાચવી ના શક્યા તો એ કેવા ઘસારાના કારણે આપણને તકલીફ પડે છે. તો અહીંયા વસ્તુ એ છે કે જે બંને ઢીંચણ હોય એ બે હાડકા ઉપરના જે મુખ્ય હોય એની આગળની સાઈડ એક ઢાંકણી હોય છે અને વચ્ચે ગાદી હોય. એ ગાદી જે છે ને એ કુશનિંગનું કામ કરે. જેમ 2 વ્હીલર કે 4 વ્હીલરમાં જતા હોય તો જેમ જમ્પર આવે અને એ તમારા ઝટકા આવતા હોય, કોઈ બમ્પ આવ્યો, કોઈ ખાડો આવ્યો તો એ ઝટકાને શોષી લે, એબ્સોર્બ કરી લે. એ જર્ક આવે છે ને એ જર્કને એબ્સોર્બ કરવાનું કામ આપણી ઢીંચણની ગાદી કરે. અને એ જ્યારે ઘસાય તો એને ઢીંચણનો ઘસારો કહેવામાં આવે. બે હાડકા ઘસાય, તમને ચાલતા ચાલતા રોકે, બેસવામાં તકલીફ પાડે, બેસવા ના દે, વધારે સમય સુધી બેસવા ના દે, પગને પોળા કરવા પડે, ઊભા રહેવામાં પણ તકલીફ પડે, વધારે ચાલવામાં પણ તકલીફ પડે, સીડી ચડવામાં ઓર વધારે તકલીફ પડે. આ બધા એના ઢીંચણના દુખાવાના લક્ષણો છે. એક્સરે કરાવવાથી, એક્સરેમાં સાદી સીધી એક તપાસ છે, બીજા વધારે રિપોર્ટની જરૂર હોતી નથી. એને કહી શકાય. એલોપેથીના સાયન્સમાં એને ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવાય છે. આયુર્વેદના ગ્રંથોમાં ઋષિમુનિઓએ એનું નામ સંધિવાત તરીકે આપ્યું છે. અને આ બધા વિશે આપણે આજે એની ચિકિત્સા વિશે હવે વાતચીત કરીશું. જી ચોક્કસથી. જો દર્શક મિત્રો આપ પણ આજે જે ઢીંચણનો ઘસારો છે તે વિષયને લઈને તમારો પણ કોઈ પણ પ્રશ્ન હોય તો ટીવી સ્ક્રીન પર જે બ્લુ પટ્ટીમાં નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના ઉપર કોલ કરીને જે સીધો સંપર્ક અમારા લાઈવ સ્ટુડિયોમાં થશે અને આપ આપના પ્રશ્ન પૂછી શકો છો. સાથે જ એક લાલ પટ્ટીની અંદર નિસર્ગ આયુર્વેદમનો નંબર આપેલો છે.
જો તમે પર્સનલી પણ એમના ક્લિનિકની વિઝિટ લેવા માંગતા હો તો ચોક્કસથી રાજેશભાઈના ક્લિનિકની વિઝિટ લઈ શકો છો અને તમારા રોગને લગતો તમામ પ્રકારના ઉપચાર કરાવી શકો છો. તો રાજેશભાઈ, આ ઢીંચણના ઘસારાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણી વખત મોટા દરેક સામાન્ય વ્યક્તિમાં અત્યારે તો એવું થઈ ગયું છે, ખાણીપીણીથી લઈને દરેક વસ્તુ એવી થઈ ગઈ છે કે જે શરીરને પોષક તત્વ જોઈતું હોય છે તે મળતું નથી અને જે આપણા શરીરને જરૂરી છે અને નાની ઉંમરમાં પણ ઘણી વખત એવું પણ કહેવાય છે કે બાળકની ઉંમર ઓછી છે તે છતાં પણ પોષણક્ષમ એને ખોરાક નથી મળતો અથવા તો વધુ હેવી વેઇટ છે એના લીધે પણ એના ઢીંચણમાં ઘસારો થતો હોય છે. પરંતુ આજે આપણે વાત કરીએ કે ઢીંચણના ઘસારામાં આયુર્વેદિક શું કહે છે, આયુર્વેદમાં એનો શું ઉપચાર છે અને કઈ રીતે એમાંથી આપણે બહાર આવી શકીએ? મોટે ભાગે ઢીંચણનો જે ઘસારો છે ને એજિંગ પ્રોસેસનું એક લક્ષણ છે. એજિંગ પ્રોસેસ એટલે જે આપણે જન્મથી આપણને શરીર જે મળ્યું છે અને એમાં ઘસારો થતો જાય, કુદરતે બનાવેલી દરેક વસ્તુ છે એ ઘસારાને પાત્ર છે, આવું સાદી ભાષામાં કહી શકીએ. તો એ જે સાથળનો ભાગ છે એમાં મુખ્ય હાડકું છે અને નીચે નળાનું હાડકું કહેવાય અને એની વચ્ચે ગાદી આવેલી છે. એટલે બે હાડકાની વચ્ચે જે ગાદી આવેલી છે અને ત્યાં એક સાંધો છે, એ જોઈન્ટ બને છે, સંધિ બને છે અને આગળની સાઈડ એમને ઢાંકણી કહેવામાં આવે. નાનકડું એક પટેલા નામનું એક હાડકું હોય છે. આ આખું ઢીંચણની રચના છે ત્યાં એક પ્રકારની ચિકાશ પણ રહેલી હોય છે. એટલે લુબ્રિકેશન થાય, કેમ કે ઢીંચણને વારંવાર આમથી આમ ફરવાનું છે, આમથી આમ ટ્વિસ્ટ કરવાનું છે, અલગ અલગ રીતે એ ઢીંચણને કાર્ય કરવાનું છે. તો એ જે છે એમાં ઘસારો આવે છે. એટલે સામાન્ય રીતે ગાદીનું માપ જે હોવું જોઈએ એ ઘસાઈને સાવ ઓછું થતું જાય. જેટલું ઓછું થયું હોય એ પ્રમાણે એના 4 સ્ટેજ છે. એટલે ઢીંચણનો ઘસારો કેટલો છે, બે હાડકા જલ્દીથી એકબીજાને સાવ અડી ગયા છે એટલું બધું હોય તો ચોથા સ્ટેજનો વધારે ગંભીર ઘસારો છે એવું કહેવાય. શરૂઆત થઈ હોય તો ગાદી થોડીક ઘસાઈ છે પરંતુ હજી ઘણી બધી છે, 75% જેવી ગાદી હજી સારી છે, તો એવું કહી શકાય. તો એને સ્ટેજ 1નો ઘસારો કહેવાય છે. એટલે સ્ટેજ 1 હોય તો સામાન્ય રીતે આપણે બધાને કેવું હોય કે હા મને તો વાંધો નથી અથવા મને કશું થાય નહીં, આવું એક બધાની આપણી માન્યતાઓ હોય અને આપણે દવા લેવાનું, તપાસ કરવાનું આવું બધું ટાળતા હોઈએ. તો જો શરૂઆત થઈ હોય ને એવું હોય તો મોટે ભાગે 50 વર્ષની આસપાસથી શરૂઆત થાય, 50, 55, 60 વર્ષે શરૂઆત થાય. અને બીજા પણ વાના પ્રકારો છે, આર્થરાઇટિસના બીજા પણ પ્રકારો છે. પણ મોટે ભાગે બે ઢીંચણ દુખતા હોય અને શરીરના બીજા કોઈ પણ સાંધા ન દુખે તો એ ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે સંધિવાત છે. સંધિવાતમાં આયુર્વેદમાં જે કહેવાય કે એને ચિકાસ ઘટી હોય તો એ પ્રમાણેની ચિકિત્સા વધારે થાય, ઘસારો હોય તો એની ચિકિત્સા વધારે થાય છે. અને સાથે સાથે ઢીંચણના સપોર્ટિવ મસલ્સ હોય કે ધારો કે આજુબાજુના જે મસલ્સ છે, લિગામેન્ટ છે, એ વધારે સપોર્ટ કરનારા છે. પણ એમાં કેટલાક એવા વ્યક્તિઓ હોય કે જેને ઢીંચણ પાસેથી ખૂબ કામ લેવાનું હોય તો અમે એને સ્નાયુબલ્ય ઔષધિ એટલે લિગામેન્ટને સ્ટ્રેન્થનિંગ કરે, સપોર્ટ આપે એવી વધારે ઔષધિઓની પસંદગી કરવી પડે. એટલે કયા પ્રકારનો દુખાવો છે એ પેશન્ટની સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કર્યા પછી એ લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી થતી હોય અને એ પ્રમાણે ગળવાની ગોળીઓ હોય, ઔષધિઓ હોય, ઉકાળા હોય. અને આમાં મહત્વની વસ્તુ કે ચિકાસ ઘટે છે, ઢીંચણના ઘસારામાં ચિકાસ ઘટે છે. લુબ્રિકેશન બહુ જરૂરી છે. તો આયુર્વેદના ગ્રંથોમાં એવું કીધું છે કે એમાં ઓઇલ પીવાનું હોય, સિદ્ધ તેલને પીવાની વાત કરી છે. એટલે ધારો કે જેમ છે અશ્વગંધામાંથી તેલ બને, શતાવરી હોય તો એનું તેલ બની શકે, બરાબર છે. તો એવી વનસ્પતિઓમાંથી બનેલા તેલ છે, નગોળ છે, તો નિર્ગુંડી તેલ હોય. તો એવી ઔષધિઓના તેલ આયુર્વેદના ગ્રંથોમાં લખ્યું છે કે જો પીવામાં આવે તો એ ઘસારાને રિપેર પણ કરે છે અને નવી ગાદી પણ બનાવી શકે છે. એટલે આમાં મહત્વની વસ્તુ એવી હોય છે કે આ ઉકાળા ગોળીઓ લેવાનું છે અને એ પ્રમાણે વૈદ નક્કી કરે કે એનું ગ્રેડેશન છે એ પ્રમાણે એને ઔષધિ આપવામાં આવતી હોય છે. જી ડૉક્ટર, જેમ કે ડૉક્ટર આપણે રાજેશભાઈ આપણે વાત કરી કે ઢીંચણના ઘસારામાં તમારે તેલ અમુક પ્રકારના હોય છે, પીવાના હોય છે. પરંતુ ઘણી વખત એવું હોય છે કે આયુર્વેદિક દવાનો ટેસ્ટ અમુક વ્યક્તિને એમ કહીએ કે ગમતો નથી અથવા તો પીવો નથી હોતો. તો આ સિવાય જો ઢીંચણનો ઘસારો હોય અને એજવાળું પણ વ્યક્તિ વધારે હોય તો એના માટે માલિશ માટે કયું તેલ વધુ સારું રહે? ઉપચાર એનો શું, એમાં શું ઉપચાર કરી શકે? ચોક્કસ ઘસારો પ્રાથમિક હશે ને તો કેવું હશે કે માલિશના તેલથી તમને સરસ ફાયદો થશે. અને માલિશના તેલ તરીકે જો વાપરવું હોય તો તલનું તેલ અને સરસ્યું તેલ એ બંને ઉત્તમ છે. એટલે પણ જ્યાં ધ્યાન એ રાખવાનું છે કે જો તમને ગાઉટ હોય એટલે કે યુરિક એસિડ વધવાના કારણે ઢીંચણ દુખતા હોય તો પછી તમારે તેલને બદલવું પડે. વા હોય જેને, એટલે વા એટલે આમવાતની વાત કરું છું હું,
કે શરીરના ઢીંચણ સિવાયના બધા એટલે કાંડા, કોણી, ખભા, ગરદન, કમર એવા બીજા પણ સાંધાઓમાં દુખાવો હોય અને જો વા તરીકે એના લોહીના રિપોર્ટમાં બધું પકડાતું હોય તો પછી પણ તેલ બદલાશે, એટલે ત્યાં માલિશ પણ નહીં આવી શકે. એટલે પહેલાં તો ડાયગ્નોસિસ ચોક્કસ હોવું જોઈએ કે સંધિવાત છે, ઢીંચણનો ઘસારો છે, બરાબર, તો પછી એ તેલનું માલિશ કરી શકાય. તલનું તેલ અને સરસ્યું તેલ એ સાદી વસ્તુઓ છે, એનાથી મેડિકેટેડ કરવામાં આવે, ઔષધિઓથી એને સિદ્ધ સ્નેહ બનાવવામાં આવે. સ્નેહ એટલે તેલ થયું, પરંતુ એને ઔષધથી સિદ્ધ કરવામાં આવે ને તો એ વનસ્પતિના ગુણો એ તેલમાં આવી જાય. આયુર્વેદમાં બધા તેલો જે બનતા હોય ને, મહાનારાયણ તેલ, મહાબલા તેલ, અશ્વગંધા તેલ, એવા જે તેલ બનતા હોય ને તો એમાં તલનું તેલ મુખ્ય બેઝ તરીકે લેવામાં આવે અને એમાં વનસ્પતિ જે લેવાની હોય એનો રસ નાખીને, એની ચટણી વગેરે નાખીને એને ઉકાળવાનું હોય અને એનાથી એને સિદ્ધ કરવાનું હોય. તો આ પરંપરા છે. હવે ધારો કે કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેને તેલ વગેરે પીવાનું ફાવતું નથી. ઘણા લોકો એવું હોય કે ના, મને તેલ ફાવે છે, હું લઈ શકું છું, ઉકાળા કડવી વસ્તુ મને કોઈ વાંધો નથી, તો એવા લોકોને આપી શકાય. તો અત્યારે તો કેવું છે કે ફાર્માસ્યુટિકલ આયુર્વેદની કંપનીઓ અને બધું ઘણો બધો સરસ વિસ્તાર પામ્યું છે, વિકાસ થયો છે. તો એ જે તેલ હોય ને એને અધિકાધિક પાક કરવાનો. અધિકાધિક એટલે એક વખત મહાનારાયણ તેલ નામનું તેલ બનાવ્યું તો એને બીજી વખત બનાવવાનું, ત્રીજી વખત વનસ્પતિનો રસ નાખી ઉકાળીને બનાવવાનું, ફરી પાછું ચોથી વખત. આવી રીતે 11 પાક હોય, 21 પાક હોય ને કેટલાક તો 101 પાક હોય. તો 101 પાક થઈ જાય ને એટલે એટલી બધી એની પોટેન્સી વધી ગઈ છે કે એમાંથી કેપ્સ્યુલ બનાવવામાં આવે અને એવી બનાવનારી તૈયાર કંપનીઓ, તૈયાર ફાર્મસીઓની ઔષધિઓ પણ આવે છે અત્યારે. તો પછી અમે એવું આપીએ કે ખાલી એક કેપ્સ્યુલ કે બે કેપ્સ્યુલ ગળવા માટે આપવાની હોય છે. જેમ વિટામિન E હોય ને એની સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલ આવે છે, તો એવા જ રીતે આયુર્વેદિક ઔષધિઓની એવી તેલવાળી ઔષધિવાળી કેપ્સ્યુલ આવે. તો એ પીવામાં આવે તો જેને સીધું તેલનો સ્વાદ પસંદ નથી તો એનું ઉપર કોટિંગ કરેલું છે એટલે એ ગળી જવાની છે. તો અમે એ રીતે ઉકાળો હોય તો એ ઉકાળાની ઘન પણ બનતા હોય, એના એક્સ્ટ્રેક્ટ બનતા હોય તો એની પણ ગોળીઓ, કેપ્સ્યુલ વગેરે બનતું હોય છે. તો જે વ્યક્તિની પ્રકૃતિ છે, એને કેવી રુચિ છે એ પ્રમાણેની ઔષધિઓમાં પસંદગી કરી શકાય. જી ચોક્કસથી રાજેશભાઈ, ઘણી વખત જે આપણે વાત કરી કે આયુર્વેદિકમાં પણ કેપ્સ્યુલ ફોર્મમાં પણ દવાઓ અવેલેબલ હોય છે જે આપણે લઈ શકો છો અને આપને જે ઢીંચણનો દુખાવો થતો હોય એમાંથી તમને રાહત મળી શકે. આયુર્વેદમાં રાજેશભાઈ પંચકર્મને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને ખાસ ઢીંચણનો જે ઘસારો છે તેમાં પંચકર્મ કઈ રીતે કારગર નીવડી શકે એ અમને જણાવો. ચોક્કસ. આયુર્વેદમાં ઔષધ સારવારની સાથે સાથે પંચકર્મ સારવાર વિશેના બહુ જ વિસ્તારથી આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે, બધી સંહિતાઓમાં. તો એમાં ઘણી બધી એવી થેરાપી છે કે જે પંચકર્મની એક પાર્ટ તરીકે ઓળખાય છે. પંચકર્મ એ બહુ વિશાળ સબ્જેક્ટ છે, અનેક પ્રકારની થેરાપી એમાં થતી હોય છે. તો પહેલી વસ્તુ તો કે જાનું બસ્તી નામની એક ટ્રીટમેન્ટ થાય. એટલે જે ઢીંચણમાં ઘસારો હોય તમારા બંને ઢીંચણમાં અથવા એક ઢીંચણમાં, તો એક જ ઢીંચણમાં છે અથવા બંનેમાં છે, તો એ પ્રમાણે એનું એક સમય લઈ અને વૈદ્યની સાથે જ્યાં પંચકર્મની સારવાર થતી હોય એવી હોસ્પિટલમાં તમારે સારવાર કરવી પડે. તો એ ત્યાં જવાનું હોય છે અને 2 કલાકનો સમય લઈને જવાનું હોય. અને જે ઢીંચણ હોય એની આજુબાજુમાં અડદના લોટની એક પાડ કરવામાં આવે. હવે તો એવા સાધનો પણ આવે છે કે એ આખી પાડ તૈયાર થઈ હોય, ખાલી છેલ્લે થોડો અડદનો લોટ પણ જ લગાડવાનો હોય. એવી રીતે કરી અને પછી અંદર ઔષધવાળું તેલ ભરી રાખવાનું હોય અને એને સતત ગરમ રાખવાનું હોય. અંદર ભરતી વખતે એ તેલ ગરમ ભરવાનું હોય અને 2 મિનિટે થોડું તેલ કાઢી અને પાછું ગરમ કરીને અંદર નાખતા રહેવાનું. એટલે સતત હૂંફાળું તેલ એ રહે. અને જાનું બસ્તી કહેવામાં આવે. જાનું એટલે ઢીંચણ. તો ઢીંચણને લુબ્રિકેટ કરવા માટે સારા ઔષધોથી સિદ્ધ કરેલી જાનું બસ્તી નામની આ સારવાર છે અને એ લગભગ 45 મિનિટ સુધી કરવાની હોય અને પછી એ બધું તેલ ને બધું કાઢી અડદનો લોટને ઉખાડી અને એ ભાગમાં માલિશ કરાય. માલિશ કર્યા પછી શેક કરવાનો હોય. તો શેક કરવાની પદ્ધતિ પણ એવી હોય, નાડી સ્વેદ શબ્દ લખ્યો છે આયુર્વેદના ગ્રંથોમાં. એટલે કુકર જેવી એક પેલું સાધન હોય, કુકર જ સમજી લો તમે. હા, કોઈ દર્શક મિત્રો છે? ના. હા, તો ખાસ દર્શક મિત્રોને આપણે રાજેશભાઈ આગળ વધીએ તે પહેલા ખાસ દર્શક મિત્રોને વિનંતી રહેશે, જો એમને પણ ઢીંચણના ઘસારા લઈને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય અમારા રાજેશભાઈને, તો ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, બ્લુ કલરની પટ્ટીમાં તમે કોલ કરી શકો છો. તે કોલ સીધો જ અમારા લાઈવ સ્ટુડિયોમાં લાગશે અને તમે સીધા રાજેશભાઈ જોડે વાત કરી શકશો. જી રાજેશભાઈ. હા, એટલે એ જે છે એ કુકર જેવું જે સાધન હોય
એમાં વનસ્પતિ નાખી છે, ધારો કે નગોડના પાંદડા નાખ્યા છે, અર્કના પાંદડા નાખ્યા છે, એરંડાના પાંદડા નાખ્યા છે, તો એવી રીતે કરી અને એની વરાળ આવે એટલે ઔષધીય વનસ્પતિની વરાળ આવે અને એ એક બાજુ જે કમરની પેલા કુકરની સીટી હોય ને તો ત્યાં એક પાઇપ મૂકેલી હોય પ્લાસ્ટિકની, જેમ પાણીની પાઇપ હોય છે એવી રીતે, અને એક સાઈડથી એને ફુવારો મૂકેલો હોય. તો એ જે વરાળ આવે છે ને એ વરાળ જે છે એ ઢીંચણ ઉપર એને ફેલાવાની હોય, એટલે જેથી કરીને જે મસલ્સમાં તાકાત ઓછી થઈ ગઈ છે તો ફરીથી એમાં ગરમીથી પ્રસરણ થાય છે, લોહીનું સંચરણ વધે છે અને એ ઢીંચણ જે છે એને માલિશ કરી અને શેક કરવામાં આવે તો ફરીથી પાછા ઉર્જાવાન થાય છે, કાર્યશક્તિ એની વધે છે અને એને તાજું લોહી મળવાથી એ સ્નાયુઓ પણ આજુબાજુના તાકાત પ્રાપ્ત કરે છે અને ઢીંચણનો દુખાવો ધીમે 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 ઘટતો જાય છે. એટલે ઓપરેશન વગર આયુર્વેદની અંદર આવી અનેક પ્રકારની પંચકર્મની સારવાર લખેલી છે. જી રાજેશભાઈ, જ્યારે તમે વાત કરી કે આ રીતે એનો જે રીતે ઉપચાર કરવામાં આવે છે તેને લઈને, તો આ જે ઉપચાર છે જેમ કે આપે જણાવ્યું કે પહેલો સ્ટેજ, બીજો સ્ટેજ, ત્રીજો, ચોથો, આ પ્રકારના સ્ટેજ પ્રમાણે એના ઉપચાર થતો હોય છે. પરંતુ જેમ કે આપણે સામાન્ય વાત કરીએ કે કોઈને પહેલા સ્ટેજનો ઢીંચણનો દુખાવો છે, શરૂઆત થઈ છે અને એ ઈચ્છુક છે કે જે આપે ટ્રીટમેન્ટ બતાવી આયુર્વેદમાં તે કરાવી છે, તો એ કરાવી શકે ખરું? ચોક્કસ, પહેલા સ્ટેજમાં કરાવી શકાય, બીજામાં પણ કરાવી શકાય, ત્રીજામાં પણ કરાવી શકાય, પણ પેશન્ટની ઈચ્છા કેવી છે અને ઘસારો કેટલો છે એના ઉપર આધાર છે. કેમ કે સમાજમાં 40% લોકો એવા હોય કે મારે ઓપરેશન કરાવવું જ નથી એવી માન્યતા ધરાવતા હોય, 30 થી 40% લોકો, અને 50-60% લોકો એવા હોય કે ગમે તે થાય, ભલે ઘસાયો હોય ઢીંચણ, આપણે નવું ઢીંચણનો સાંધો નાખી દઈશું. એટલે બધે પ્રકારની પ્રકૃતિના માણસો છે, જેને જે રસ્તા પર ચાલવું હોય રસ્તા પર ચાલી શકે. એટલે અમારા ત્યાં આવનાર વર્ગ કેવો હોય, કન્ઝર્વેટિવ એપ્રોચવાળો, કે ના અમારે કુદરતે જે સાંધો આપ્યો છે એને બચાવવો છે ને એને ફરીથી સક્ષમ બનાવવો છે. તો આવા પ્રકારની જે વિચારધારા ધરાવતા હોય એવા લોકો અમારે ત્યાં પેશન્ટ તરીકે વધારે આવતા હોય, બરાબર છે. પરંતુ કેટલાક એવા પણ આવે કે એલોપેથીમાં હવે શક્ય નથી, અથવા તો પછી એક ઢીંચણનું ઓપરેશન કરાવ્યું ને એમાં પાક થયો હતો, ઇન્ફેક્શન થયું હતું અને 1.5 વર્ષ થયું છે ને હજી સુધી ઇન્ફેક્શન મટતું નથી, એટલે હવે એક ઓપરેશન ફેલ થયું છે તો બીજા ઢીંચણને અમારે કુદરતી રીતે સારો કરવો છે. તો આવા પણ મેં લગભગ 500થી વધારે દર્દીઓ જોયા છે. એટલે મારી 28 વર્ષની ચિકિત્સાના વ્યવસાયમાં મેં 3000થી વધારે દર્દીઓને ઢીંચણના ઓપરેશનમાંથી બચાવી અને ઓપરેશન વગર એમને બહુ જ સારી રીતે ચાલતા હરતા ફરતા કરેલા છે, અને એ આયુર્વેદની સારવારથી. એટલે જરૂરી નથી કે તમારે ઓપરેશન કરાવવું એ અંતિમ ઉપાય છે. મોટે ભાગે એવું બને કે તમે દુખાવાની ગોળી લીધા કરો એટલે અડધો કલાકમાં તમને આરામ થાય, પરંતુ 8 કલાક એનો પાવર રહે પછી એ તમને પાછો દુખાવો ચાલુ થાય. તો એ દુખાવાની ગોળી તમારા ઢીંચણના પ્રોબ્લેમને કાયમી સારવાર નથી કરતી. અમારી ઔષધિઓ ત્યાં જઈને એ ગાદીને રીજનરેટ, ફરીથી નવી બનાવવાનું કાર્ય કરી શકે. એટલા માટે બે ચિકિત્સા વિજ્ઞાનની પદ્ધતિ અલગ છે. વાર લાગે છે એ એટલા માટે લાગે છે કે સર્જન કરવાનું છે. વિસર્જન કરવું હોય, ધારો કે આપણે જોયું કે આતંકવાદી હુમલો થયો તો એમના માતા પિતાને બાળકોને મોટા કરતા કેટલો બધો સમય લાગ્યો હશે, પણ એને મારી નાખ્યા આ લોકોએ, બરાબર છે. આપણે જે જીવાત્માઓ છે એમની શ્રેષ્ઠ સદગતિ થાય, સાંત્વના આપણે એમને આપીએ છીએ, વાત નીકળી છે તો. અને બહુ દુઃખદ ઘટનાઓ છે. પરિવારને ભગવાન શાંતિ આપે, એ આત્માઓને શાંતિ આપે ને પરિવારને બળ આપે. મહત્વની વસ્તુ હું એ કહું છું કે વિસર્જન કરવું અને સર્જન કરવું બેમાં અંતર છે. તો સર્જન જે કરવું છે તો એમાં વાર લાગે છે, પરંતુ જ્યારે સર્જન થઈ જાય પછી તમને તમારી તાકાત પાછી મળે છે. એ ઢીંચણને બીજા 20 વર્ષ સુધી તમારે કામ લેવું છે તો તમે લઈ શકો છો. 25 વર્ષ, 20 વર્ષ સુધી, 15 વર્ષ સુધી ઓપરેશન વગર એ જ ઢીંચણ પાસેથી તમે જેમ પહેલા યુવાવસ્થામાં કામ લેતા હતા એવું કામ પછીથી લઈ શકો. રાજેશભાઈ, આપણી જોડે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરી લઈએ. હેલો. હા, મેં રાજકોટથી બોલી છું. મારા બાના પગ, ડાબા પગમાં છે, આખો પગ દુખે છે અને એમાં ખાલી ચડી જાય, તેને માટે કઈ સારવાર? કેટલા સમયથી દુખે છે? કેટલા સમયથી? 1-1.5 મહિનોથી. ઓકે, અને ઉંમર કેટલી છે આપની? 65 વર્ષ. 65 વર્ષ છે. અને ચાલવામાં તકલીફ પડે છે? હે? ચાલવામાં, બેસવામાં? ના, બેસવામાં તકલીફ પડે, ચાલવામાં નથી કઈ વાંધો. ઓકે, કોઈ પડે છે પણ થોડો થોડો. ડોક્ટરનો અભિપ્રાય લીધો છે? કઈ અભિપ્રાય? હા, લીધો છે પણ. શું કીધું? હા, ડોક્ટરે શું કીધું છે? હાડકાના સર્જનની દવા ચાલુ છે. હા, એટલે એમને શું કીધું છે કે દવાથી થઈ જશે કે પછી કઈ બીજું ઓપરેશન કે એવું કીધું છે?
ના ટીકામાં ખાલી દવા ચાલુ છે સારું સારું. એમને ઘસારો કીધો છે? એટલે ચોથા પાંચમા મણકામાં છે ને હા. એમાંથી દુખાવો આવે છે અચ્છા, એટલે તમારે કમરમાં દુખે છે એને કારણે ડાબી બાજુનો ઢીંચણ દુખે છે? ના ના આખો પગ દુખે છે, ડાબો પગ આવે ને. અચ્છા, પાછળથી આખું નસ ખેંચાય છે? હા હા હા, બરાબર બરાબર. એટલે સાયટિક નવ ખેંચાતી હશે તો કમરના ચોથા કે પાંચમા મણકાની વચ્ચેથી જે નસ નીકળે છે એ નસ ખેંચાય છે. બરાબર, સારું. તો હું ટીવી પર જવાબ આપું છું. તમે અહીં ફોન કપાય છે, ટીવી પર સાંભળો તમે. હા હા જી. એમને સાયટિક નવ જે હોય જેને રાંઝણ દેશી ભાષામાં કહેવાતું હોય છે અને આયુર્વેદમાં એને ગૃધરસી તરીકે ઓળખવામાં આવે. શરીરની સૌથી લાંબી નસ છે, દોરી નસ છે, ચેતા જે કહેવાય છે. એમને બે પ્રકારની ઔષધિની હું ભલામણ કરું છું. વાત ગજાંકુશ રસની બે ગોળી અને ત્રયોદશાંગ ઉગરની 2 ગોળી. 2+2 4 ગોળી નવશેકા પાણી સાથે ખાલી પેટે ગળવાની છે અને ઉપર નિર્ગુંડી પત્ર ક્વાથ એમને પીવાનો છે. એટલે નગોળના પાન સાદી ભાષામાં કહેવાય તો 20 જેટલા પાન હોય, જો તાજો રસ કાઢીને પીવો હોય તો રસ કાઢીને, અથવા એને 20 પાનને ધોઈને સાફ કરીને કચડીને એનો પછી પાણીમાં નાખીને ઉકાળવાનું અને પછી એ ગાળીને પી જવાનું. એટલે આવી રીતે નિયમિત રીતે હું લગભગ 2.5 થી 3 મહિના સુધી લેવાની ભલામણ કરું છું, તો ચોક્કસથી એમને સંપૂર્ણ ફાયદો થશે. જી રાજેશભાઈ, આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, સૌપ્રથમ તો આપ ટીવી નો અવાજ ધીમો કરી દેજો એટલે આપનો અવાજ અમને સ્પષ્ટ સંભળાય. ચામડી માટેનો પ્રશ્ન છે. બોલો. હેલો. સૌપ્રથમ તો આપ જણાવો કે આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનું નામ શું છે? બોલું છું, મારું નામ લતાબેન છે. જી, જણાવો લતાબેન. અને મને છે ને આખા શરીરે 4-5 દિવસથી અળૈયો થઈ છે ને એમાં પરું નીકળે છે. અચ્છા, અડઈ એટલે નાની નાની ફોડકી છે કે મોટી છે? નાની નાની ફોડકી, એમાં પરું બહુ આવે છે. અને કેટલી હશે આખા શરીરમાં? બહુ વધારે છે? લગભગ 10-15 હશે. સારું. અને કેટલા દિવસથી થઈ છે? અઠવાડિયાથી થઈ છે. ઓકે. ખંજવાળ આવે છે? બળતરા થાય? ખંજવાળ આવે છે હો. બરાબર. અને વારંવાર નવી થયા કરે છે? હા, એક ફૂટે પછી બીજી થાય ત્રીજી થાય એવું. સારું સારું. હું ઔષધો સૂચવું છું અને આંખ પર છે, હાથ પર છે, એવી રીતે છે. બરાબર છે. તો તમારે કેટલીક પરેજી પણ હું સૂચવું છું અને ઔષધો સૂચવું છું. નાવાનો સાબુ કહું છું. તમે ફોન કપાય છે, ટીવી પર સાંભળો. હા હા જી. હા, એમને જે નાની અડઈ તો ના કહી શકાય, અડઈ હોય પાકતી નથી હોતી, ગુમડા જેવું થયું હોય એવું બની શકે. અને એમાં 2 પ્રકારની ઔષધિ લેવાની હું ભલામણ કરું છું. એક કૈશોર ગુગળની 2 ગોળી લેવાની છે અને બીજી એક છે એ અમૃતાદી ગુગળ છે. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. નાહવા માટે લીમડાનો સાબુ એ જે આવે છે અથવા ખાદી ભંડારમાંથી બનીને આવતો હોય છે કે ઓરિજિનલ લીંબોડીના તેલમાંથી બને, એ જો સાબુ હશે તો થોડા દિવસ, હમણાં 1-2 મહિના માટે વાપરવાની ભલામણ છે. અને ખાસ કરીને કે જે પાકી જાય પછી જ એમાંથી પરું કાઢવાનું છે. કાચી હોય તો એ ફોડવાની નથી અને ધીમે ધીમે શરીરમાંથી દોષ ઓછો થઈ જશે, એટલે નવી થવાનું બંધ થઈ જશે. સાથે દહીં, ગોળ, અડદ અને અથાણા, આ 4 વસ્તુ આપણે જોડવાની પરેજી આપીએ છીએ. જી. રાજેશભાઈ, આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, હું નવસારીથી બોલું છું. જી, આપનું નામ? નામ દીપિકા. જી દીપિકાબેન, જણાવો શું છે આપનો પ્રશ્ન? મને બેઉ પગમાં બેસવા ઉઠવામાં બહુ તકલીફ પડે છે. આમ ઊભું રહીએ એટલે ઘસારો નથી ટીચરનો, પણ પાછળની નસ છેકથી ખેંચાય છે. ઉંમર? જ્યાં બેસું ને ત્યાંથી કે છે પગની પાછળ બી નસ દુખે છે. આપણી ઉંમર કેટલી છે? ઉંમર મારી 48. અને આ કેટલા સમયથી દુખે છે? હમણાં છેલ્લા 15 દિવસથી દુખે છે. ઓકે. અને એટલે બંને બાજુ દુખે છે કે નસ ખેંચાય છે કે એક જ બાજુ? બંને બાજુ. એટલે આમ બેસી જાઉં પછી કશું જ નહીં, પણ જયારે ઊભું થવાનું થાય છે ને ત્યારે આખી નસો જ ખેંચાય છે બેઉ પગમાં. અને કમર? નહીં થવાતું જલ્દી. કારણ ઊભું થઈ ગયા પછી વાંધો નહીં આવતો, ઊભા રહેવાય, પણ પછી સોફા પર બેઠી હોય કે ગમે ત્યાં બેસું પણ ઊભું જ નહીં થવાતું. ખુરશીમાં બેસું તો ઊભું જ ના થવાય. સારું. એ દુખાવાની શરૂઆત તમને કે કમરના ભાગેથી થઈને પાછળ સાથળની પાછળના ભાગમાંથી ખેંચાય છે? ના, એ નહીં. કમરનો દુખાતો મને પહેલા તો મને હતું, અહીંયાથી મેં દવા લીધી, સારું થઈ ગયું. એ મને સાયટિકા નસ ખેંચાતી હતી, એ તો મારે દવાથી બંધ થઈ ગયો દુખાવો. પણ આ તો હમણાંની આ તકલીફ બેઉ પગમાં દુખે છે.
બરાબર. અહીંયા બતાવ્યું વૈદ્યને તો એ શું કહે છે કે બધું સ્ટ્રિક્ટ થઈ ગયું છે એમ. બરાબર છે. સવાર ઉઠો તો જકડાય છે? હા, સવારે એકદમ ઊભું નહીં થવાતું, હમ. પથારી મારી નીચે ના ઉતરાય અને આમ બેઠી હોય તો ઊભું જ ના થવાય, બસ એ જ પ્રોબ્લેમ. પછી કશું જ નહીં, આખો દિવસ સારું. નહીં દુખે. ઝીણો તાવ રહેતો હોય એવું લાગે તમને? ના, તાવ નથી રહેતો. શરીર ગરમ રહે કે એવું નથી થતું ને? ના, બરાબર. એ સિવાય બીજા કોઈ ઢીંચણ, કોણી, કાંડા એવું કંઈ દુખે છે, ખભા કે કંઈ? આ ખભા દુખે ખાલી. બરાબર, સારું. તો હું તમને કેટલીક ઔષધિઓ સૂચવું છું. ફોન કપાય છે, તમે ટીવી ઉપર સાંભળી શકો છો. હા, ઓકે. હા, એમને આપણે 2 પ્રકારની ઔષધિઓ લેવાની ભલામણ કરીએ છીએ. એક છે આમવાતારી રસ અને બીજી છે સિંહનાદ ગુગળ. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળવાની છે અને ઉપર રાસના સપ્તક વાત નામનો ભૂકો આવે છે. એ ભૂકો એમને ઉકાળી ગાળી અને પીવાનો છે. 2 ચમચી ભૂકો 1 ગ્લાસ પાણી સાથે ઉકાળી અને પછી ગાળી અને પીવાનું છે. જેમ ચા બનાવવાની હોય એ પ્રકારની એક વિધિ વનસ્પતિના ઉકાળાની હોય છે. અને ખાસ કરીને કે ખટાશ જેટલી હોઈ શકે, લીંબુ, ટમેટા, અથાણા, આંબલી, આથો આવેલી વસ્તુઓ, એ બધું એમને છોડવાનું છે. જી રાજેશભાઈ, આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી, સૌપ્રથમ તો આપ ટીવી નો અવાજ ધીમો કરી દો એટલે આપનો અવાજ સ્પષ્ટ આવે. હા, મારી બેબીને કમરથી તે આખો પગ એક નસ દુખે છે. એક જ બાજુ દુખે છે? હા, એક જ બાજુ. કેટલા સમયથી અને ઉંમર કેટલી છે? ઉંમર કેટલી? 16 વર્ષની અને 3 મહિનાથી દુખે છે. ઓકે ઓકે. અને પગ ખેંચાઈ ગયો તો, લપસાઈ ગયો તો, મોચ આવી હતી એવું કંઈ ખરું? ના, એવું કશું નહીં. ચાલે ને તો પેલું એકદમ બસમાં ચડે ને તો લંગાઈ જાય એમ. પગ લંગાય છે અને ચાલવામાં તકલીફ પડે છે? હા. બરાબર, સારું. હું ઔષધો સૂચવું છું. ફોન કપાય છે, તમે ટીવી ઉપર સાંભળી શકો છો. એ સારું. હા, જી. એટલે એને 16 વર્ષની છે એટલે ઘસારો તો ના હોય, પરંતુ એમને તકલીફ જે થઈ હશે એ કોઈ ખેંચાણ થવાથી કે વધારે ચાલવાથી, બેસવાથી, ઊભા રહેવાથી કે એવું કંઈ થયું હશે તો એ મટી જશે. 2 પ્રકારની ઔષધિ લેવાની હું ભલામણ કરું છું. એક વાતારી ગુગળની 2 ગોળી લેવાની છે અને મહાવાત વિધ્વંસની 2 ગોળી. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે અને રેગ્યુલર અત્યારે હાલ 15 દિવસ અને જરૂર પડે તો બીજા 15 દિવસ એવી રીતે દવાઓ લેવાની ભલામણ કરીએ છીએ આપણે. જી રાજેશભાઈ, ખૂબ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને. રાજેશભાઈ, જ્યારે આ પંચકર્મની વાત ચાલી રહી હતી ને આપે જે ઉપાય સૂચવ્યો કે આ રીતે આપ ટ્રીટમેન્ટ કરાવો તો તેનાથી સારું થઈ જશે. જો કે કોઈ પણ વ્યક્તિ આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે 4થા સ્ટેજમાં એને આ દુખાવો છે, ઢીંચણનો ઘસારો છે અને એમાં કોઈ વ્યક્તિ ટ્રીટમેન્ટ લેવા માંગે છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યું છે, તો લગભગ એની જે આ ટ્રીટમેન્ટ છે કેટલા સમય સુધી થાય, કેટલો સમય લાગે એમાં? હા, મોટે ભાગે એવું હોય છે કે પહેલા સ્ટેજનો ઘસારો હોય ને તો એ 3 થી 4 મહિનાની સારવારમાં ઘણો સારો ફાયદો થાય. બીજા સ્ટેજનો ઘસારો હોય તો 6 થી 7 મહિના, 8 મહિના સુધી સારવાર ચાલી શકે. ત્રીજા સ્ટેજનો હોય તો 10 થી 12 મહિના અને કદાચ 4થા સ્ટેજનો હોય તો સામાન્ય રીતે એવું કહેવાય કે ઘસારો એટલો બધો છે કે એને રીસર્જન કરીને બધું નવસર્જન કરતાં 1 થી સવા કે 1.5 વર્ષ સુધી લાગી શકે. એટલે પેશન્ટની ધીરજ રાખવાની કેટલી તૈયારી છે એના ઉપર આધાર છે. એટલે મિનિમમ 4થા સ્ટેજનો જો ઘસારો હોય ને તો 1 વર્ષની દવા લેવાની તૈયારી હોવી જોઈએ. કેમ કે આપણે 1 માળનું ઘર બનાવવું હોય અને 10 માળનું કે 12 માળનું મોટું બિલ્ડિંગ બનાવવું છે તો બંનેમાં અંતર છે. એટલે તમારે 1 માળનું ઘર હોય તો 6, 8, 10 મહિનામાં બની શકે, પરંતુ 10-12 માળનું બિલ્ડિંગ બનાવવું હોય તો તમારે 2, 2.5, 3 વર્ષ સુધીનો સમય જોઈએ. એટલા માટે ઘસારો ઘણો છે તો નવસર્જન પણ ઘણું બધું કરવું પડશે. તો એટલા માટે એ સમય લાગતો હોય છે. અને આમાં ઔષધોની હું ખાસ વાત કરવા માગું છું કે કોઈ દર્શક મિત્રો હોય તો વાત કરીએ, પછી ઔષધની વાત કરીએ. જી, આપણી જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનું નામ જણાવશો? હા, લારકભાઈ. જી જી હું અલારકભાઈ બોલું વઢવાણથી. જી, જણાવો આપનો પ્રશ્ન શું છે? હવે પગની મારે તકલીફ છે, ઘૂંટણમાં છે ને બેન દુખાવો રહે છે બહુ સતત. કેટલા સમયથી? લગભગ મારે આમ 6-7 મહિનાથી. 6-7 મહિનાથી છે. ચાલવા બેસવામાં, સીડી ચડવામાં તકલીફ પડે છે? નીચે બેસવાય નહીં ને ચાલવાય નહીં, ઉતાવળ. અચ્છા, આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર લગભગ 70 વર્ષ છે. હા, એટલે ઘસારો છે, તમે એક્સરે પડાવ્યો હશે. હા, બરાબર. તો આજનો જે વિષય છે એને લગતો પ્રશ્ન છે. અને ડોક્ટરે શું કીધું છે? કે ઓપરેશનનું કીધું છે કે દવા આપે છે તમને? ડોક્ટર સાહેબ એમ કહેતા હતા કે ઘૂંટણમાં ઘસારો છે. હા,
સુરેન્દ્રનગર બતાવ્યું હતું, મને કે ઢાંકાની બદલવી પડે. મેં કહ્યું એવું સાહેબ મારા પર તકલીફ પડે. બરાબર. હા સારું, તો હું તમને દુખાવાની દવા આપી તો દુખાવાની દવા લો ટીકરીઓની, થોડા ટાઈમ સારું રહે, પાછું એવું ને એવું પોઝિશન થઈ જાય. હા, એટલે એની અસર હોય, એનો પાવર હોય ત્યાં સુધી સારું લાગે, પછી પાછા હતા ત્યાં ને ત્યાં. હા 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 બરાબર. હું તમને ઔષધ સૂચવું છું. તમારી માનસિક તૈયારી રાખો કે તમારે ઓપરેશન વગર સારા થવું છે. ચોક્કસ ફાયદો થશે તમને. બરાબર. હા, અને તમને પણ ભલામણ કરું છું અને બીજા દર્શક મિત્રોને પણ કહું છું કે જો તમારે હું જે સલાહ આપું છું એ પ્રમાણેના ઔષધો છે એ તમે જાતે પણ લઈ શકો છો બહારથી, તમે કોઈ વૈદ્ય પાસે કે એવી રીતે. અને તમારે જો એવી ઈચ્છા છે કે અમારા ત્યાં અમદાવાદમાં કન્સલ્ટિંગ કરાવવું છે તો લાલ કલરની પટ્ટીમાં નિસર્ગ આયુર્વેદના નામથી અમારી હોસ્પિટલનો નંબર આવી રહ્યો છે, એ નોંધ કરી રાખો. તો તમે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અમારી હોસ્પિટલ આવેલી છે. 28 વર્ષથી અમે આયુર્વેદિક ચિકિત્સા. હા, ત્યાં તમારે ટીવી ઉપર દેખાય જ છે સતત. ટીવી ઉપર નંબર આવી જ રહ્યો છે, નિસર્ગ આયુર્વેદમ લાલ પટ્ટીની અંદર, એ આપ નોટ કરી લો. એટલે શું છે કે આપ ક્લિનિકની પર્સનલી જઈને પણ મુલાકાત લઈ શકો છો અને આપ આપના ઢીંચણનો જે છે ઉપચાર કરાવી શકો છો. બાકી આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. ટીવીમાં હવે તમે સાંભળી શકો છો. હું તમારા પ્રશ્નોનો જવાબ આપું છું. ફોન કપાય છે હવે. જી. એમને આપણે કીધું કે 2 પ્રકારની ગોળી લેવાની છે. મહાયોગરાજ ગુગ્ગુલુ એના નામની 2 છે, અને ચાંદી ભસ્મવાળી મહાયોગરાજ મળતી હોય તો બહુ જ સારું કાર્ય કરશે આ લેવલના ઘસારામાં. અને સાથે સંધિવાત હરવટી એની પણ 2 ગોળી લેવાની. બંનેમાંથી 2 ગોળી, અને એની ઉપર એક ઉકાળો બનાવીને પીવાનો છે. મહારાષ્ટ્રનાદી ક્વાથ નામનો એક ભૂકો આવે છે. એ ભૂકો 2 ચમચી ભૂકો 1 ગ્લાસ પાણી સાથે ઉકાળીને પછી ગાળીને પીવાનો છે. પણ ઉકાળીને ગાળી લીધા પછી એમાં એક મહાબલા તેલ આ નામનું એક ઔષધ નાખવાનું છે. એટલે એ ઉકાળો પીવાનો, પરંતુ ઉકાળો ગાળી લીધા પછી એની અંદર 1 ચમચી આ ઔષધવાળું તેલ નાખી અને પીવાનું છે. દવા 2 વખત લેવાની છે, સવારે 7 વાગે અને સાંજે 5 વાગે. નિયમિત રીતે કરવાથી એમના ઢીંચણના સ્નાયુઓ મજબૂત થશે, ગાદી નવી બનશે, ચાલવાની કેપેસિટી સારી આવશે અને ઓપરેશન વગર સરસ જીવન જીવી શકાશે. જી. હવે રાજેશભાઈ, જે આપણી વાત અધૂરી હતી એના ઉપર આગળ જઈએ. હું ઔષધની વાત કરતો હતો કે ધારો કે આપણે જનરલી ટિપ્સ આપતા હોઈએ કે કોઈ પણ રોગની આપણે જ્યારે ચર્ચા કરતા હોય તો એમાં આયુર્વેદિક ઔષધિ, તો આજની ઔષધિ વિશે હું વાત કરું તો ઘણી બધી છે. એમાં નગોડ પણ આવી શકે, મેથી દાણા પણ આવી શકે છે, એરંડાના મૂળ પણ આવી શકે છે, રાસનાના મૂળ પણ આવી શકે છે, બલા નામની વનસ્પતિના મૂળ પણ આવી શકે છે, અને ઇવન બાવળ જે કહીએ છીએ તો બાવળના અંદર બીજ આવે છે, બબુલ બીજ કહેવાય, પૈડિયા કહીએ છીએ, પીળા કલરના લાંબા લાંબા આવી થતા હોય. હા, તો એ આવી બધી આ વનસ્પતિઓ જે છે ને એ ઢીંચણના ઘસારામાં કાર્ય કરી શકે છે. બરાબર છે. અને આ સિવાયની પણ ઘણી બધી વનસ્પતિ છે, પરંતુ લોકમુખે બધાને ખબર હોય એવી આટલી વનસ્પતિ હોય છે. તો એના વિશે વાત કરું કે આમાંથી તમે નગોડ વાપરવી છે તો નગોડના 20 થી 25 પાંદડા હોય એને લઈ એનો રસ કાઢીને તમે પીવાનો છે. 2 ચમચી જેટલો રસ નીકળી શકે, પરંતુ લેતી વખતે ધૂળ મીઠી વગેરેથી સાફ કરો. એને ઉકાળીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો. એને કચડીને 1 ગ્લાસ પાણીમાં નાખી ઉકાળી અને ગાળીને પછી પીવાનું છે. સાથે સાથે માલિશ કરવા માટેના તેલ હોય તો ઘણા બધા તેલ વપરાતા હોય. મેં તમને કીધું કે પહેલાં તલનું તેલ વાપરી શકો, સરસ્યું તેલ વાપરી શકો, અને ઔષધ સિદ્ધ વાપરવું હોય તો મહાનારાયણ તેલ છે, નગોડમાંથી બનતું નિર્ગુંડી તેલ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને સાથે સાથે મહત્ત્વની વસ્તુ કે ખાવા પીવામાં અત્યારે બધાએ મોટે ભાગે ઘી તેલ વગરનું બધા બહુ ખાય છે. તો હું ખાસ દર્શક મિત્રોને કહું કે ઘી તેલ છોડવાથી તમારો ઢીંચણનો ઘસારો બહુ જલ્દી આવશે. યુવાવસ્થામાં ઘસારો આવી રહ્યો છે, મધ્ય વયમાં ઘસારો આવી રહ્યો છે, 35 વર્ષ 40 વર્ષમાં ઘસારો આવી રહ્યો છે. તો બધાને શું છે કે લોહી પતલું રાખવું છે અને હૃદયરોગથી બચવું છે. પણ હકીકત એવું છે, આયુર્વેદની માન્યતા અલગ છે. એકલા તેલ અને ઘી છોડી દેવાથી શરીરના કોષો જલ્દીથી વૃદ્ધત્વ પામે છે. બરાબર છે. એટલે આપણી પરંપરાઓમાં ગાયનું ઘી વિશેષ કરીને ખાવાની પરંપરા હતી. તો એ હૃદયનું બ્લોકેજ પણ, નળીઓમાં બ્લોકેજ પણ ન કરે, અને સાથે સાથે જે શરીરમાં જરૂરી ચિકાશ છે, કેમ કે કોલેસ્ટ્રોલ વગર અને ચિકાશ વગર શરીરના મોટાભાગના કોષો બની જ ના શકે. એટલે ઢીંચણનો જે છે કોષો, તો એમાં ઘસારો જલ્દી આવે. તો મારું ખાસ દર્શક મિત્રોને કહેવાનું છે કે તમે અભિપ્રાય લો, તમને શંકા જતી હોય તો તમારા નજીકના વૈદ્યનો સંપર્ક કરીને વાતચીત કરો તો તમારા પ્રશ્નોનું નિવારણ પણ થઈ શકે. અને ચિકિત્સા પદ્ધતિ બદલો. એકલી દુખાવાની ગોળીથી જિંદગી પસાર કરો છો અને પછી જ્યારે જરૂર પડે ત્યારે ઓપરેશન કરાવો, અથવા તો પછી તમે એ ઘસારાને સ્વીકારી અને વાંકા ચાલો છો, તો એને બદલે ચિકિત્સા પદ્ધતિને, આયુર્વેદને સ્વીકાર કરો તો જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવશે.
જી ચોક્કસથી રાજેશભાઈ ખૂબ સરસ માહિતી આપી અને ખાસ દર્શક મિત્રોને પણ કહેવાનું રહેશે કે આયુર્વેદિક દવા ચોક્કસથી અપનાવો અને હા જેમ કે રાજેશભાઈએ કીધું કે કોઈ પણ પ્રકારનો ચોથા ઢીંચણના સ્ટેજ સુધીના દુખાની વાત કરી એમાં 1 થી 1.5 વર્ષ સુધીનો સમય લાગી શકે છે ટ્રીટમેન્ટમાં, પરંતુ હા એ રોગ આપણને જડમૂળથી મટી શકે છે વગર ઓપરેશને. તો ચોક્કસથી આયુર્વેદિક અપનાવો અને તમારા શરીરને સ્વસ્થ રાખો. રાજેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને ઢીંચણના ઘસારાને લઈને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. જી તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો VR લાઈવ. અને હા, અમારો આ એપિસોડ તમે YouTube, Facebook ઉપર પણ VR લાઈવને લાઈક કરીને શેર કરીને જોઈ શકો છો. જી નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.